નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી। કચ્છમાં 26 વર્ષીય મહિલા એએસઆઈની હત્યા કરવામાં આવી છે। કચ્છમાં એક મહિલા પોલીસકર્મીની હત્યા થઈ જતાં ચકચાર જવા પામી છે। અંજારમાં 26 વર્ષીય મહિલા એએસઆઈ અરુણાબહેનની હત્યા થઈ છે। આ મહિલા પોલીસકર્મીની હત્યા તેના પુરુષ મિત્ર દ્વારા કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર આરોપી યુવક મણિપુર સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો। આ આરોપી મહિલા એએસઆઈના વતનની બાજુના ગામનો છે। અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 14,490 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। આ ચોમાસાની સિઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે। આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે। આ સાથે પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજ પોલ, ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના થયા છે મોત। મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતો વિશે માહિતી આપતા એસએસપી શ્લોક કુમારે જણાવ્યું હતું કે એક ઇકો ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર 6 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદારનું અપમાન, અલ્પેશ કથિરિયાએ શું કહ્યું? રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। અલ્પેશ કથિરિયાએ રાજ ઠાકરેને પોતાના નિવેદન બદલ માફી માંગવા માટે જણાવ્યું છે। અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે સરદાર સાહેબનું અપમાન એટલે રાષ્ટ્રનું અપમાન છે। આ ભારત માતાનું અપમાન છે। આ અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતરા ઉડાવતી આગાહી, વાવાઝોડા સાથે વરસાદ। આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય થયું છે, જે કારણે 40થી 50 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે, જ્યારે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મંદિરના ટ્રસ્ટીઓ પર હુમલો। જૂનાગઢમાં ખ્વાજા ગરીબ નવાજ મસ્જિદના ટ્રસ્ટી પર હુમલો થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે। હજીભાઈ ઠેબાના નામના ટ્રસ્ટી પર હુમલો કરાયો છે। ઇમામને છૂટા કરાયની અદાવત રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। મસ્જિદના ટ્રસ્ટીને અનેક ભાગોમાં ઈજા થઈ છે। હુમલાખોરોમાં મુખ્ય આરોપી સલીમ ભુજમાં પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકો ઘાયલ। બનાસકાંઠામાં પાલનપુરના માલણ રોડ પર વાસણા નજીક પોલીસની પ્લેટવાળી કારે અકસ્માત સર્જ્યો હતો। આર્ટિગા કારમાં સવાર યુવકો સામેથી આવતી કારને ટક્કર મારી હતી, જે બાદ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા। આર્ટિગા કારની ટક્કર લાગતા અન્ય ગાડીમાં સવાર એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર ટ્રાફિક જામ। રાજકોટ ગોંડલ રોડના કોરાટ ચોક પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આખો રસ્તો ચોકઅપ થઈ જતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ ટ્રાફિક જામમાં એક ઇમરજન્સી આઈસીયુ એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેને 30 મિનિટ સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિક જામના દ્રશ્ય સામે પોલીસ, ટીઆરબી કે જીઆરડીના કોઈ જવાને કે અધિકારીઓ જોવા મળ્યા નહોતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોસ હુમલાથી પાકિસ્તાન ગભરાયો। ભારતીય લશ્કરી ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલથી હુમલાથી પાકિસ્તાની વાયુસેનાના રહીમ યાર ખાન એરબેઝને ભારે નુકસાન થયું હતું। આ રનવેનું અત્યાર સુધીમાં સમારકામ કરવામાં આવ્યું નથી। ભારતીય લશ્કરી કાર્યવાહી પછી પાકિસ્તાને 5 ઓગસ્ટ સુધી આ રનવેનું સંચાલન બંધ કરી દીધું છે। જણાવી દઈએ કે રહીમ યાર ખાન ભારતની રાજસ્થાન સરહદ નજીક બહાવલપુરથી લગભગ 230 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સન ઓફ સરદાર 2ની રિલીઝ ડેટ લંબાવાઈ છે।
અજય દેવગનની મોસ્ટ એવેટેડ ફિલ્મ સન ઓફ સરદાર 2ની રિલીઝ તારીખ બદલવામાં આવી છે. આ જાહેરાત અજય દેવગન ફિલ્મ્સ એક્સ હેન્ડલ પર કરવામાં આવી છે. એક પોસ્ટ શેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે સન ઓફ સરદાર 2 હવે 25 જુલાઈએ રિલીઝ થશે નહીં. જસ્સી પાજી અને ગેંગ 1 ઓગસ્ટ 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં જોવા મળશે. એટલે કે આ ફિલ્મ હવે આવતા મહિને રિલીઝ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ 42 દેશોની મુલાકાત લીધી પણ મણિનગરની મુલાકાત ના લીધી તેવું ખડગેએ જણાવ્યું છે. કર્ણાટકના મૈસૂરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ મણિપુરમાં થયેલા તકલીફને કારણે પીએમ મોદીના મૌન ઉપર સવાલ ઉઠાવતા કહ્યું છે કે પ્રધાનમંત્રીએ 42 દેશોની મુલાકાત લીધી પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી. મણિપુર 1 વર્ષથી ઘણા સમયથી કહી શકાય કે ઝઝૂમી રહ્યું છે પરંતુ પ્રધાનમંત્રીએ ત્યાં જઈને લોકોનું દુઃખ વહેંચવાનું જરૂરી માન્યું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37% સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો સરેરાશ 51.37% વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46% મોસમનો કુલ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઝોનમાં 55.29%, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50%, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38%, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49% વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદારનું અપમાન, ઈસુદાન લાલ ગુમ. રાજ ઠાકરે સરદાર પટેલનું અપમાન કર્યું છે. આવામાં ગુજરાતના ઘણા નેતા તેમની નિંદા કરે છે. આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ ઠાકરે ગુજરાતીઓનું અપમાન કરતા હતા પરંતુ હવે તેમણે સરદાર પટેલનું અપમાન કરીને તમામ હદો વટાવી દીધી છે. મને આશ્ચર્ય થાય છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી હજુ પણ તેમને કેમ ચૂપ કરી શકતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં નકલી દારૂ વેચતો ઝડપાયો. વડોદરા શહેરમાં બ્રાન્ડેના નામે નકલી દારૂ વેચાતો ભેજા બાદ ઝડપાયો છે. વડોદરા પોલીસે અઝીમ મેમણ નકલી દારૂ વેચવા બદલ ધરપકડ કરી છે. આરોપી અઝીમ મેમણ દમણથી સસ્તી બ્રાન્ડનો દારૂ લાવીને બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં ભરીને વેચતો હોવાની માહિતી સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધિ કરવાના બહાને દાગીનાની ઠગાઈ. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રોશનભાઈ દોબીએ ફરિયાદ નોંધાવી હતી કે ભરત પંડિત નામના આરોપીએ નાગદોષની વિધિ કરવાના નામે તથા જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહીને છેતરપિંડી કરી છે. આરોપી ભરત પંડિત વિધિના નામે ગુનાહિત કાવતરું રચીને 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવીને ફરાર થઈ ગયો હતો. સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે આરોપી નેનું ઉર્ફે ભરત પંડ્યાને બનાસકાંઠાથી ધરપકડ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.